એબીવીપીના પ્રદર્શન દરમિયાન શરમ કરો જેવા નારા લગાવીને તંત્ર પર નિષ્ક્રિયતાનો આરોપ લગાવ્યો। તેમણે દાવો કર્યો કે આ ઘટના રેગિંગનું જ પરિણામ છે અને સિવિલ હોસ્પિટલમાં અવારનવાર આવા બનાવો બનતા હોવા છતાં તંત્ર ગંભીર પગલાં લેતું નથી। એબીવીપીના કાર્યકરોએ જણાવ્યું હતું કે આ પહેલાં પણ અનેક ફરિયાદો થઈ ચૂકી છે, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી। જો સમયસર કાર્યવાહી કરવામાં આવી હોત તો આવી દુર્ઘટના ટળી શકતી હતી। તંત્રએ હજુ સુધી આ મામલે સત્તાવાર નિવેદન આપ્યું નથી। જોકે હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું કે આ બાબતની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને દોષિતો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। મારું નામ લક્ષ્મણનાથ યોગીરાજ, સુરત મહાનગર મંત્રી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। આજે શું માંગ લઈને આવ્યા? આજે રોજ અમારી જે ઘટના રવિવારના દિવસે એક હર્ષ પાંડ્યા કરીને જે આપણા વિદ્યાર્થી અને ડોક્ટર કહેવાય એવા સિવિલના હતા અને એમની જે રેગિંગના દ્વારા એને માનસિક ત્રાસ આપવામાં આવ્યો, જેના લીધે આપણી જાન ગવાઈ દીધી છે અને એક મા બાપે આપણી એક સારો એવો છોકરો પણ ગવાયો અને સાથે સાથે એક સમાજે સારો એવો ડોક્ટરે ગવાયો, પણ છતાંય અમને જયારે ધ્યાનમાં આવ્યું છે કે આ જયારે રેગિંગ થતી હતી એના પહેલા ત્યાંના વિદ્યાર્થીએ એ લોકોના ડીન અને એચઓડી ને ધ્યાનમાં પણ દોરાય કે આ લોકો રેગિંગ કરે સિનિયર લોકો, તો એના ઉપર કઈ કડક કાર્યવાહી કરવામાં આવે। તો એચઓડી અને ડીન ને અમે પૂછવા માંગુ છે કે ત્યારે તમે શું કરતા હતા? અગર તમે ત્યારે એક્શન લીધું હોત તો આજે એ લોકો એક મા બાપે આપણા છોકરાને નહીં ગુમાવ્યો હોત। માંગ એ સપોર્ટ અમારી છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની કે જ્યાર સુધી આ જે લોકોને 6 મહિના માટે એન્ટી કમિટીની અધ્યક્ષતામાં જે નિર્ણય લેવામાં એ લોકોને ખાલી 6 મહિના માટે સસ્પેન્ડ કર્યા છે તે અયોગ્ય છે। એ લોકોને કઈક ઉપર કાર્યવાહી કડકથી કડક થવી જોઈએ, જેનાથી આગળના જે વિદ્યાર્થી આગળના જે ડોક્ટર છે એના ઉપર આ રેગિંગ ફરીથી કોઈ કરવાની હિંમત નહીં કરતો। વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે એ લોકોના લાયસન્સ રદ થઈ જવા જોઈએ।